જંબુસર તાલુકાના નજીકના વિસ્તારમાંથી મહિલાનો કોલ આવતા જણાવેલ કે તેમનો પતિ રોજ શંકા કરી મારઝૂડ કરે છે, તેથી અભિયમની ટીમ મદદે પહોંચી। કોલ મળતા જ અભિયમ ટીમ સ્થળ પર તાત્કાલિક પહોંચી મહિલા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમનું 1 વર્ષ પહેલા ગામના વ્યક્તિ સાથે સંબંધ હતા। તેમના પતિને જાણ થતાં પંચભગી કરી સમાધાન કરાવ્યું। બેનને તેમના પતિ રાખવા તૈયાર થયા। ત્યારબાદ બેનનું ગામમાં વ્યક્તિ સાથે સંબંધ નથી, તેમ છતાં તેમનો પતિ રોજ શંકા કરતો। ગામમાં લગ્ન પ્રસંગે ગયા હોય કે રસ્તા પરથી આવજાવ કરતા હોય તો બેનને તને મળવા આવે છે તેમ કહી અપશબ્દ બોલી મારઝૂડ કરતો। તેઓ ડ્રાઈવરની નોકરી કરતા અને 1 મહિને ઘરે આવતા। તેમને શંકા હતી કે મારા ગયા પછી રોજ મળવા બોલાવે છે, તેથી શંકા દૂર કરવા ઘરમાં કેમેરા નાખ્યા। મહિલા ઘરની બહાર બેઠા હતા। ગામનો વ્યક્તિ રસ્તા પરથી પસાર થતા બાઇકનો હોર્ન વગાડ્યો। તેમના પતિએ જોતા વ્યક્તિને જોવા બહાર બેસે છે તેમ કહી મારઝૂડ કરેલ અને છૂટાછેડા આપવાનું કહેતા હોય। બે નાના બાળકો હોય તેથી તેઓ છૂટાછેડા આપવાનું ના કહેતા તેમના મમ્મી પપ્પાને બોલાવી લઈ જવાનું કહેતો। ત્યારબાદ અભિયમ ટીમે મહિલાના પતિ સાથે વાતચીત કરી સમજાવ્યા, કાયદાકીય સમજ આપી। મહિલાને મારઝૂડ અને શંકા કરીશ નહીં, હવે પછી ભૂલ ના થાય તેવી બાંહેધરી આપી। ત્યારબાદ બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું। તે બદલ મહિલા અને તેમના માતા પિતાએ આભાર વ્યક્ત કર્યો હતો।